સાચું કહું તો આજના યુવાનોને શોર્ટ્સ ઇન્સ્ટા રીલ્સ તો યાદ રહે છે, પણ પોતાના ગામનો ઇતિહાસ ભૂલી જાય છે. તો આજે હું તમને બતાવું છું આપણા સુઈગામ તાલુકાનો ઇતિહાસ. એક એવો ઇતિહાસ કે સાંભળો તો ગર્વથી છાતી પહોળી થઈ જાય. મિત્રો, તમને ક્યારે વિચાર આવ્યો છે કે આપણું નાનકડું સુઈગામ તાલુકો કેટલી મોટી વાર્તાઓ સમેટી બેઠો છે? બહારના લોકો કહે છે, સુઈગામ ક્યાં આવે છે ભાઈ? નડાબેટ એ બાજુ આવ્યું છે ને? અહીંનો ઇતિહાસ બોલે છે કે સિંધથી દેવરાજ આવ્યા હતા અને તેમના વંશજોમાંથી સોયા આપા આ ગામ વસાવ્યું. એ જ ગામ પછી બન્યું સુઈગામ. સાચું કહું તો નામ ભલે નાનકડું, પણ વાર્તા મોટી. મિત્રો, એ દિવસો હતા જ્યારે રાજા નહોતા, પણ લોકો જાતે ગામ બનાવીને ઇતિહાસ લખતા. સોયા આપાએ ગામ વસાવ્યું. એ પછી સુઈગામ એક નાનકડું પણ જીવંત કેન્દ્ર બન્યું. લોકો કહે છે કે એ સમયના દિવસોમાં વાઘેલા રાજાઓ અહીંથી પસાર થતા, દાતા, મોરવાડા જેવા કિલ્લાઓ પર કાબૂ રાખવા. પ્રજાજનો કહેતા, આજે રાજા આવશે, અને આખું ગામ શણગારાઈ જતું. વાઘેલા રાજાઓના શૌર્યની કથા આજે પણ જાણીતી છે. સુઈગામ દાતા વિસ્તાર તેમના સૈનિકોની પરેડ માટે જાણીતો હતો. તેમણે પાણીના કૂવા ખોદાવ્યા, કિલ્લાની દિવાલો મજબૂત કરી. લોકો કહેતા, જ્યારે વાઘેલા રાજાનો ઘોડો દોડે ત્યારે જમીન ધ્રુજી ઉઠે. પછી આવ્યા પરમાર રાજાઓ. તેમણે ફક્ત તલવારથી નહીં, પણ કલા, સંસ્કૃતિથી રાજ કર્યું. સુઈગામમાં મેળાઓ ભરાતા, મંદિરોમાં ભજન કીર્તન ગુંજતા. લોકો ગર્વથી કહેતા, આ રાજા તો દિલ જીતે છે, તલવાર પછી આવે. પરમારોએ વેપારને પ્રોત્સાહન આપ્યું. ઘોડા, અનાજ, મીઠું સુધીના કારવા અહીંથી પસાર થતા. પછી આવ્યા ચૌહાણ રાજાઓ. ત્યારે સમય થોડો અશાંત હતો. લડાઈઓ વધુ, પણ રક્ષણ મજબૂત. તેમણે સરહદી વિસ્તારોમાં સૈનિક ચોકીઓ બાંધી અને ગામની પ્રજાને શીખવ્યું કે હંમેશા તૈયાર રહેજો. લોકો કહેતા, આ રાજા ભલે કડક છે, પણ આપણા માટે કવચ છે. પછી સમય આવ્યો મુગલ અને મરાઠાઓનો. મુગલ દરબારના વહીવટદાર અહીં કર વસૂલવા આવતા. ગામજનો કહેતા, હે ભગવાન, હવે કોણ રાજા? એક ગયા, બીજા આવ્યા. પણ જ્યારે મરાઠા સૈનિકો ઘોડા પર ચડતા, ત્યારે ગામના યુવાનો પ્રેરાઈને ગાતા, જય ભવાની, જય શિવાજી. એ સમય ભલે કરટેક્સ નહોતો, પણ સ્વાભિમાનનો દીવો પણ પ્રગટ્યો. પછી આવ્યું કંપની રાજ, એટલે કે બ્રિટિશોનું શાસન. એટલા અજાણ કે ગામનું નામ પણ સાચું બોલી શકતા નહોતા. લોકો કહેતા, સોયગમ બોલે છે, આપણા સુઈગામનો ઇતિહાસ જ આમને નથી ખબર. એ સમયમાં પણ ગામજનો ઝૂક્યા નહીં. મીઠાનો વેપાર કરતા, ગુપ્ત રીતે સ્વતંત્રતા સેનાનીઓને મદદ કરતા. અને આજ તો હતી સુઈગામની ઓળખ. નાના ગામમાં મોટું દિલ. 1947 પછી બધા નાના રાજા રજવાડા ભારત સાથે જોડાયા. આજે સુઈગામ સરહદ પર ઊભું રહીને દેશની રક્ષા કરે છે. નડાબેટ ગુજરાતનું વાઘા બોર્ડર બની ગયું છે. અને મસાલી ગામ તો ભારતનું પહેલું બોર્ડર સોલાર વિલેજ બનીને ટેકનોલોજીની આગવી છાપ મૂકી ગયું છે. આજે જ્યારે સૈનિકોની પરેડ જોઈએ, ત્યારે આંખ ભીની થઈ જાય અને છાતી ગર્વથી ભરાઈ જાય. હા, તો બતાવો કેવી રહી આપણા સુઈગામની સફર. કારણ કે સુઈગામે દેવરાજથી શરૂ કરીને સોયા આપા, વાઘેલા પરમાર, ચૌહાણ, મરાઠા, મુગલ, બ્રિટિશ સુધીનો સફર જોયો છે. દરેક સમય એક નવી કહાની, એક નવો પાઠ. અને હા, વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો અને કોમેન્ટમાં મેસેજ કરવાનું ના ભૂલતા હો ને.